વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય અવસ્થાના એક્ઝામ્પલ્સ ઉપર નજર કરીએ. સૌથી પહેલાં 3 નિયમો પરના એક્ઝામ્પલ્સ આવે છે. એના માટે આપણે એક ત્રિકોણ તૈયાર કરાવ્યો હતો. ત્રિકોણ પીવીટી. અહીંયા આપણે બોઇલ લખ્યું હતું, અહીંયા ચાર્લ્સ અને અહીંયા ગેલ્યુસેક. આપણે એવું જોયું હતું કે બોઇલનો નિયમ એ દબાણ અને કદ વચ્ચેનો રિલેશન બતાવે છે અને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે અને એ વખતે ટેમ્પરેચર અચળ હોય છે. તો કહી શકાય અચળ ટેમ્પરેચર અને પી ચલે છે 1/v, એટલે કે P ઇઝ ઇક્વલ ટુ K/V, એટલે કે PV ઇઝ ઇક્વલ ટુ K, એટલે કે P1V1 ઇક્વલ ટુ P2V2, એટલે કે P1/P2 ઇક્વલ ટુ V2/V1. ચાર્લ્સના નિયમની આ રજૂઆત આ ફોર્મ્યુલા પરના એક્ઝામ્પલ્સ પૂછાઈ શકે. ત્યારબાદ ચાર્લ્સનો નિયમ કદ અને તાપમાન વચ્ચે સંબંધ તારવે. તો ચાર્લ્સના નિયમમાં સામેવાળો એટલે કે દબાણ અચળ અને આ સમપ્રમાણનો સંબંધ છે, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ KT, તો V/T ઇક્વલ ટુ K, સો V1/T1 ઇક્વલ ટુ K અને V2/T2 ઇક્વલ ટુ પણ K, એટલે કે V1/V2 ઇક્વલ ટુ T1/T2. આ ચાર્લ્સના નિયમની ફોર્મ્યુલા, બોયલના નિયમની. અને હવે ગેલ્યુસેક. તો ગેલ્યુસેકના નિયમમાં P અને T વચ્ચેનો રિલેશન અને વોલ્યુમ અચળ. તો આપણે લઈએ ગેલ્યુસેકનો નિયમ. એમાં અચળ કદ અને દબાણ અને તાપમાન સમપ્રમાણમાં. તો એમ કહી શકાય કે P ઇઝ ઇક્વલ ટુ KT, એટલે કે P/T ઇક્વલ ટુ K, સો P1/T1 ઇક્વલ ટુ P2/T2, સો P2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. આ ફોર્મ્યુલા. તો પહેલાં આ 3 નિયમો પરના ઓબ્જેક્ટિવ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. 500 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતી હવા છે. વોલ્યુમ આપ્યું છે 500 ડેસીમીટર ક્યુબ અને એ વખતનું પ્રેશર આપ્યું છે 1 બાર. હવે એનું સંકોચન કરીને કદ, એટલે કે નવું કદ 200 ડેસીમીટર ક્યુબ કરવામાં આવ્યું. જો આખી પ્રક્રિયા દરમિયાન ટેમ્પરેચર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે 30 + 273 303 કેલ્વિન અચળ હોય તો દબાણ શોધો. એટલે આ અચળ તાપમાન છે. બોઇલનો નિયમ થયો P1V1 ઇક્વલ ટુ P2V2. P2 ને કરતા બનાવીશું P1V1/V2. તો 1 × 500 ડેસીમીટર ક્યુબ બાય 200 ડેસીમીટર ક્યુબ. ડેસીમીટર ક્યુબ ઉડી જશે, 12માં આન્સર આવશે. તો P2 ઇઝ ઇક્વલ ટુ 2.5 બાર. બોઇલના નિયમનો ઓબ્જેક્ટિવ થયો. એક ઓબ્જેક્ટિવ આવો બીજો પણ જોઈએ. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના નમૂનાનું દબાણ, શરૂઆતનું દબાણ 1 વાતાવરણ છે અને એ વખતે કદ 3.15 લિટર છે. હવે જો આ કદ
અચ્છા, આ દબાણ 2.5 વાતાવરણ કરવામાં આવે તો કદ કેટલું થાય? ફરીથી એક વખત અચળ ટેમ્પરેચર છે એટલે બોયલનો નિયમ લાગે. તો બોયલના નિયમ પ્રમાણે ફરીથી એકવાર P1 V1 ઇક્વલ ટુ P2 V2. અહીંયા V2 શોધવો છે તો P1 V1 બાય P2 1 into 3.15 by 2.50, so V2 1.26 લીટર. આ રીતે બોયલના નિયમના ઓબ્જેક્ટિવ્સ અચળ તાપમાન આપ્યું હોય અને દબાણ અને કદ વચ્ચેનો રિલેશન હોય તો બોયલનો નિયમ ગણાય. વિદ્યાર્થી મિત્રો, આપણે બોયલના જ નિયમમાં ડી ચલે છે પી આવો પણ એક રૂલ જોયો હતો અને એના પરથી આપણે જોયું તો D1 બાય D2 ઇઝ ઇક્વલ ટુ P1 બાય P2. આ ફોર્મ્યુલા પરનો પણ એક ઓબ્જેક્ટિવ છે. સમુદ્રની સપાટી પર કે જ્યાં વાતાવરણનું દબાણ એક્ઝેક્ટલી 1 બાર હોય છે, ત્યાં અજ્ઞાત વાયુની ડેન્સિટી આપી છે 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર. તો માઉન્ટ આબુ પર જ્યાં હાઇટ ઉપર પ્રેશર ડાઉન થઈ જશે ત્યાં એની ઘનતા શોધો. તો આ ફોર્મ્યુલા તમે મૂકશો અને એમાં D2 ને સબ્જેક્ટિવ ફોર્મમાં લાવીશું D1 P2 બાય P1. સો 1.5 ઇન્ટુ 0.5 બાય 1. So D2 is equal to 0.75 મિલીગ્રામ પર લીટર મળશે. હવે એક એક્ઝામ્પલ જોઈએ છે ચાર્લ્સના રૂલ પરથી. એક અજ્ઞાત વાયુના નમૂનાનું ફર્સ્ટ ટેમ્પરેચર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 300 કેલ્વિન છે. અને એ વખતે એ નમૂનાનું કદ 900 ml છે. જો કદ 500 ml કરવામાં આવે તો ટેમ્પરેચર કેટલું થાય? દબાણ અચળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અચળ દબાણ એટલે ચાર્લ્સનો નિયમ V1 બાય V2 T1 બાય T2. તો T2 ને કરતા બનાવીશું V2 T1 બાય V1. તો T2 is equal to 500 into 300 by 900, so 166.7 કેલ્વિન. જો આને અંશ સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું કે તો 273 એમાંથી આપણે સબટ્રેક્ટ કરવાના, બાદ કરી નાખવાના. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે ચાર્લ્સના નિયમમાં જ ફરીથી એક ઓબ્જેક્ટિવ જોઈએ. અચળ દબાણે શરૂઆતનું ટેમ્પરેચર 398 કેલ્વિન આપેલું છે. એ વખતે વાયુનું કદ 2 લીટર આપેલું છે. જો ટેમ્પરેચર આનાથી બમણું કરવામાં આવે તો કદ કેટલું થાય? અચળ દબાણ છે. તો ફરીથી એકવાર V1 બાય T1 ઇક્વલ ટુ V2 બાય T2. એઝ યુઝ્યુઅલ V2 ને કરતા બનાવશો V1 T2 બાય T1. વેલ્યુઝ મૂકશો એટલે આન્સર મળશે. તો ચાર્લ્સના નિયમના ઓબ્જેક્ટિવ. હવે ગેલ્યુસેકનો નિયમ જોઈએ. અચળ કદ આપી દીધું છે
એક વાયુના નમૂનાનું શરૂઆતનું ટેમ્પરેચર 300 કેલ્વિન છે અને એ વખતે પ્રેશર 380 મિલીમીટર છે. જો પ્રેશર 2 વાતાવરણ કરવામાં આવે તો ટેમ્પરેચર કેટલું થાય? આવો ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મિલીમીટરને વાતાવરણમાં ફેરવવા માટે 760 વડે ભાગી કાઢીએ. ગેલ્યુસેકનો નિયમ છે એટલે P1/T1 = P2/T2. So T2 is equal to P2T1/P1. તો વેલ્યુઝ મૂકીએ. P2 2 વાતાવરણ into 300 upon P1 1/2 એટલે કે T2 1200 કેલ્વિન. જો આને અંશ સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું પૂછે તો આમાંથી 273 આપણે બાદ કરવાના. ફરીથી એક ક્વેશ્ચન ગેલ્યુસેકનો જ લઈએ. એક વાયુના નમૂનાનું કદ 595 ml છે. એ વખતે ટેમ્પરેચર -10 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 283 કેલ્વિન છે. 263 કેલ્વિન. જો ટેમ્પરેચર +10 ડિગ્રી સેન્ટીગ્રેડ કરવામાં આવે એટલે કે 283 કેલ્વિન તો વોલ્યુમ કેટલું થાય અચળ દબાણે? તો અહીં પણ V1/T1 = V2/T2 પ્રમાણે V2 ને કરતા બનાવીએ. V1 T2/T1 બધી જ વેલ્યુઝ આપેલી છે. તમને V2 મળી જશે. ચાર્લ્સના નિયમના આ ઓબ્જેક્ટિવ્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત વાયુ સમીકરણ આપણે ભણ્યા હતા. P1 V1/T1 = P2 V2/T2. તો આના અમુક ઓબ્જેક્ટિવ્સ છે તો લઈએ. STP કન્ડિશન છે અને એક નાઇટ્રોજન વાયુનો એક નમૂનો આપ્યો છે જેનું વોલ્યુમ 0.32 લીટર છે. STP કન્ડિશન એટલે P1 = 1 વાતાવરણ અને ટેમ્પરેચર એ વખતનું 273 કેલ્વિન અને એ વખતનું વોલ્યુમ આપણને 0.32 લીટર આપેલું છે. હવે જો ટેમ્પરેચર વધારીને 339 કેલ્વિન કરવામાં આવે અને પ્રેશર 0.825 વાતાવરણ કરવામાં આવે તો વોલ્યુમ શોધો. તો આ બધી જ વેલ્યુઝ આ ફોર્મ્યુલામાં મૂકીએ અને V2 ને આપણે સબ્જેક્ટિંગ ફોર્મમાં લઈ આવીએ તો P1 V1 T2/T1 P2 તો 1 × 0.32 × 339 divided by 273 into 0.825 તો આપણને મળશે V2 0.482 લીટર. સંયુક્ત વાયુ સમીકરણના આ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ હજી એક જોઈએ. શરૂઆતનું ટેમ્પરેચર 298 કેલ્વિન હોય. શરૂઆતનું પ્રેશર 770 મિલીમીટર અને શરૂઆતનું વોલ્યુમ 3.93 લીટર હોય. તો જો પ્રેશર 760 mm કરવામાં આવે અને ટેમ્પરેચર 273 કેલ્વિન કરીએ તો વોલ્યુમ કેટલું થાય? તો ફરીથી એક વખત સંયુક્ત વાયુ સમીકરણ P1 V1/T1 = આ ફોર્મ્યુલાના બેઝિસ પર આપણે V2 ને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો P1 V1 T2/T1 P2 આ 5 વેલ્યુઝ અહીંયા આપેલી છે. એ વેલ્યુઝ આપણે મૂકીશું એટલે
આન્સર આપણને મળશે. નેક્સ્ટ આ જ પ્રકારનો એક ઓબ્જેક્ટિવ છે. ટેમ્પરેચર આપ્યું છે 223 કેલ્વિન અને પ્રેશર આપ્યું છે 1580 મિલીમીટર. મોલ આપ્યા છે એ વખતે વાયુના અને વોલ્યુમ પણ આપ્યું છે 1850 ml. હવે જો ટેમ્પરેચર 300 કેલ્વિન કરીએ અને જો પ્રેશર 790 મિલીમીટર કરીએ, જો વોલ્યુમ 1000 ml કરી નાખવામાં આવે તો મોલ કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ આમ જોવા જઈએ તો સંયુક્ત વાયુ સમીકરણનો ઓબ્જેક્ટિવ છે. ફોર્મ્યુલા આવશે P1V1/N1T1 ઇક્વલ ટુ P2V2/N2T2. આ ફોર્મ્યુલા પ્રમાણે N2 ને આપણે સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ, N2 ને, તો N2 ઇઝ ઇક્વલ ટુ P2V2/N1T1 અપોન P1V1T2. આ ફોર્મ્યુલા થશે અને એની બધી જ વેલ્યુઝ અહીંયા આપણને આપેલી છે. એ બધી જ વેલ્યુઝ આપણે મૂકીશું એટલે આપણને આન્સર મળશે 0.4017 મોલ. આ રીતે આનો આન્સર મળી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંયુક્ત વાયુ સમીકરણના આ પ્રકારે ઓબ્જેક્ટિવ્સ હોય છે.